अवगुण चित ना धरो हमारे हरि अवगुण चित ना धरो. કદાચ આમાં દુર્ગુણો હોય, અમારા રે અવગુણ ગુરુજીના ગુણના ઘણા. મેં અપરાધી પ્રભુ આપ કહો, આમાં નખ શીખ ભર્યો વિકાર, નખથી તે શિખા સુધી, આહા પગના અંગૂઠાથી તે માથા સુધી. મેં અપરાધી પ્રભુ આપ કા, આમાં નખ શીખ ભર્યો વિકાર. ચાહે તો હવે મારજે ને ચાહે તો ઉગારજે, હવે તો તારા હાથમાં બાજી છે. હવે તને અર્પણ થઈ ગયા, હવે તને વરી ચૂક્યા, તારા બની ગયા. હવે તો તારા હાથમાં અમારી સુકાન આપી દીધી, હવે તને યોગ લાગે લઈ જા. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ, આ રહી મझधार में नैया भमर में आ गई. પૂર આવે ને પૂર, એમાં ભમરી પડે, વમળ પડે, વમળ. અને એ ભમરીમાં માણસ વયો જાય પછી પાછો નીકળવું કઠિન થાય. એ તો તળિયે લઈ જાય, એને તળિયે ઠેઠ લઈ જાય. એક સંત કહે છે કે હે ગુરુદેવ કરુણા સિંધુ તું કરુણા કીजिए, आ रही मझधार में नैया मारी भंवर में आ गई. पार करना या न करना दोनों मर्जी आपकी. आहा, तारे बुडाड़વો હોય તોય તારી મરજી, તારવો હોય તોય તારી મરજી. મેં તો તારા નામનું બાનું છે. तार तो तारू नाम, बुडाड़ तो तारू नाम. मैं तो कुछ करता ही नहीं, करने वाला तो कोई और है. हाँ, सुकान हो पी दीधું લે. सामे किनारे मारो, ए हामे किनारे मारो सुंदर श्याम. होड़ी वाला रे तारी होड़ी हंकार मारे મળવાની. સામે કિનારે મારો, સામે કિનારે મારો સુંદર શ્યામ છે. હોડી વાલા રે તારી હોડી હંકાર મારે મળવાની આમ છે. હોડી વાલા રે ભાઈ ગાડીનો કદાચ હેવી ડ્રાઈવર હોય, હેવી લાયસન્સ હોય, ટ્રેન ચલાવતો હોય, આ 4 વ્હીલ ચલાવતો હોય, પણ એ નાવ નો ચલાવી શકે. અહીંયા એનું લાયસન્સ નો હાલે બાપ. ઓળખું તો ખારવો જ હાકે, એનું લાયસન્સ ત્યાં નો હાલે. હું 4 વ્હીલ છું, નાવ ને આમ ફેરવીને આમ લઈ જાઓ, આ રોડ પરથી આવું, ના ના હાલે બાપ. તું જાગે કાંઠે ભરાતી ને ક્યાંય ગાંઠે. હોડી તું જાગે કાંઠે ભરાતી ને ક્યાંય ગાંઠે. પુરુષોત્તમ પોગ્યા પછી, પુરુષોત્તમ પોગ્યા પછી અંતે આરામ છે. હોડી વાલા રે તારી હોડી હંકાર મારે તરવાની આમ છે. આપણે તો બેઠું જ રહેવાનું એમ ન, જ્યાં લઈ જાય ને. હરી તું ગાડો મારો ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. હરી તું ગાડો મારો ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. કાંઈ ન જાણું રે, ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. મને ખબર નથી રસ્તાઓની, મને ખબર નથી પંથની,
મને ખબર નથી જ્ઞાનની, ન જાનામિ યોગ્યમ જપમ નેવ પૂજા, ન જાનામિ યોગ્યમ જપમ નેવ પૂજા, ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ જરા જન્મ દુઃખોદ તાતપ્યમાનમ પ્રભોપાયામિ સ્મામિ શંભુ. હે પરમાત્મા, મારે તો તારા ચરણે પહોંચવું છે. મને યોગ નથી આવડતો, ધ્યાન નથી આવડતું, પૂજા નથી આવડતી, કેવળ તારા ચરણે આવવું છે. નાવમાં બેસી ગયો, હવે તને યોગ લાગે ને લઈ જાય, આમ ફેરવીને લઈ જા તોય ભલે, અને સીધો લઈ જાય તોય ભલે. હવે આમાં બેઠા પછી હવે ઉતરવું નથી. ખલાસ. રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો, રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો, ગાડી વાલા ધીરે ગાડી હાકો, રામ ગાડી વાલા ધીરે ગાડી હાકો. નેતલ કહે છે હું સમર્પિત થઈ ગઈ તને, તારા ચરણોની દાસ બની ગઈ. આધીનતા સ્વીકારી લીધી. કોઈની આધીનતા મળી ગયા પછી જવાબદારી સામે વાળાની રહે, આપણી નથી રહેતી. કોઈને લાકડી પડે એમ દંડવત પ્રણામ કરો ને, કોઈકને સીતારામ કરો કે નારાયણ કરો ને, તો સામે વાળો આપણને ઊભો કરે. આપણે ઊભું ન થવું પડે. એને ખબર છે હવે અમારા ચરણમાં સમર્પિત થઈ ગયો, લાવ દોડીને એને ઊભો કરું. પછી સામે વાળાની જવાબદારી રહે, આપણી શું રહે? જેના ચરણમાં ઝૂકી ગયા બસ. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લ્યો હાથ, ઝુક ગયા છો ઝુક ગયા, બસ ઝુક ગયા આસમાન. માથું ઝૂકી ગયું, ખલાસ. પછી ઊભો કરે, બેઠો કરે, આપણે શું? હાલતા શીખવાડવું, રોતા શીખવાડવું, એ તો માં છોકરાને બધી કળા આપે. અમુક અમુક માં એવી છે સોંટીઓ ભરી નહીં રોવરાવે. હા, રોતું ન હોય છોકરું તો પરાણે રોવરાવે. કારણ કે રોવે તો જ પાછું અમુક વસ્તુ પ્રાપ્ત થાય. છોકરું રોવું પડે. એકલું માય કાંગલા જેવું પડ્યું રહે તો ન હાલે. અમુક સમયે છોકરા રોવે એ સારું, એમાં એની ઉર્જા આવે. રાડે રાડ નાખે ને કજિયો કરે ને બધું, કાન ને આંખું ને આંગળા રાતો સોળ થઈ જાય ત્યારે એની મારી પર ઉર્જા આવે છે. એટલે રોવાનું મૂક્યું એને. કજીએ સડે, હિબકે સડે તો એની શ્વાસની ધમણીઓ છે ને એ એમાં વાઇબ્રેશન થાય, એના ફેફસા ફૂલે. આગળ જતા એના ફેફસામાં નુકસાન ન થાય એટલે હિબકે સડે. હિબકે છોકરા, હિબકે સડેલું ન રોયું હોય છોકરું એ ખલાસ. પછી માય કાંગલા જેવું હોય, લાલ છોડ થઈ જાય ટમેટા જેવું રોતા રોતા. માનો ખોળો મળી જાય એટલે પાછું શાંત થઈ જાય. એને ખબર પડી જાય કે તમે વિચાર કરો, એ બાપ અવડા એવા છોકરાને ખબર પડે, ગમે એના ખોળામાં મૂકો ને તો એને ખબર પડી જાય કે આ મારી માનો ખોળો નથી. એની માનો ખોળો આવે ને ત્યાં જ શાંત થઈ જાય. એટલી તો એને ખબર પડે, પણ આપણને હજી ખબર પડતી. એની માના આને તેડે આ તેડે આ તેડે. ભગવાન રામ અને લક્ષ્મણજી ને શત્રુઘ્નની માં કઈ કઈ ને એમાં કજિયાળામાં કજિયાળો દીકરો ગણો તો લક્ષ્મણજી. એમાં અધૂરામ પૂરું માને પાછા બે દીધા, શત્રુઘ્ન ને લક્ષ્મણ. બે તોફાની, બે બાંગરા, આપણી દેશી ભાષા વતાવાય નહીં. અને એમાં લક્ષ્મણજી જયારે કજિયે સડે ને ત્યારે માં કંટાળી જાય. ઘડીક લઈ અને તેડીને માં કઈ કઈની પાસે જાય ને માં કૌશલ્યાની પાસે જાય. આને રાખને તું, નાનો કંટાળી ગઈ, મને તમને બે ને એક એક દીધા ને મને વળી બે દીધા. માં સુમિત્રા કંટાળી જાય. એક વખત ભગવાન રામ લક્ષ્મણજી કજિયે સડ્યા છે ને માં આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય ને આમથી આમ લઈ જાય. એમાં માં કૌશલ્યાને કહે છે કે માં હાલે ને આને રાખને, બહુ કજિયો કરે છે, હું તો કંટાળી ગઈ. હવે
માં કૌશલ્યાએ ખોળામાં લીધા લક્ષ્મણજીને. તો એ માં સાના રહેતા, લક્ષ્મણજી રોતા બંધ થતા નથી. તો વશિષ્ઠ બાપજીને બોલાવ્યા, ગુરુને બોલાવીને કીધું, બાપજી આનું જોવો ને, કાંઈ કોઈની નજર લાગી ગઈ છે, કેમ છે આ રોયા જ કરે છે, રોયા જ કરે, શાંત થતો નથી. બાજુના પારણિયામાં ભગવાન રામ હોતા છે. ગુરુ વશિષ્ઠજીને તો ખબર હતી કે આ બ્રહ્મ છે, એટલે રામની સામું જોઈને પૂછ્યું, શું છે આ બધું? એમ ગુરુએ ઈશારો કર્યો, માને ખબર નથી. રામની સામું જોઈને કીધું કે આ શું છે? લક્ષ્મણજી ભગવાન રામે ઈશારો કીધો કે એમ બંધ નહીં થાય તો એને મારી બાજુમાં હુરાઈ દો, એક પારણિયામાં હુરાઈ દો. એટલે વશિષ્ઠ બાપજીએ કીધું છે કે માં આને કાંઈ એવું છે ને, લાવ જરા કામ કરીને આમ પાણીનો લોટો લીધો ને માથે આવું કર્યું ને તેવું કર્યું ને દોરો માપ્યો ને એવું બધું કર્યું. માને રાજી રાખવા હાટું થઈને પછી કીધું, એક કામ કરશું, આને રામની બાજુમાં હુરાઈ દે, એક પારણામાં બેને ભેગા કરી દે. બેને ભેગા હુરાવ્યા, તોય રોતા બંધ ન થયા, હિંચકો નાખે માં. વળી પાછું ગુરુને પૂછ્યું, બાપજી તમે કીધું એમ કાંઈ ફેર ન પડ્યો? કાંઈક દોરામાં ફેરે છે, એકાદી ગાંઠ ઓછી વળી છે, આમાં કાંઈ મેલ ન આવ્યો, કેમ રડતા બંધ નથી થતા કહો છો? વળી ભગવાન રામે કીધું, સામું જોયું કે આ તે કીધું ને મેં આ કર્યું, હવે શું છે બોલ? ઈશારાથી કીધું કે આમ ઊંધો હુરાવો, કાં મારા પગ પાસે એનું માથું આવે ને એમ કરો. એટલે માં કૌશલ્યાને કીધું છે, એમ કર, એક કામ કરશું, આને આ દિશામાં માથું રાખ. એમ તો કહેવાય નહીં રામના પગ પાસે માથું રાખ, આ દિશા ભયંકર છે લક્ષ્મણના માટે, એટલે આ દિશામાં એનું માથું ન હોવું જોઈએ, આ દિશામાં એનું માથું હોવું જોઈએ, અને પગ આ બાજુ હોવા જોઈએ. એમ કરીને કહી દીધું, રામની બાજુમાં પગ રાખ, પગ આ બાજુ, ને પછી તારો દીકરો રડતો બંધ થઈ જાય, જા. માતાજીએ ફેરવી નાખ્યો, રામનું માથું હતું ને લક્ષ્મણજીના પગ રાખ્યા. વળી રડવાનું ચાલુ રાખ્યું. વળી પૂછ્યું, ગુરુજી તમે કીધું એમ કર્યું તા કે હમણાં બંધ થઈ જાય? ભગવાન રામની સામું જોઈને કીધું, શું છે આ બધું તારી લીલા? કહેતો ખરો આપ, કેમ? તા કે હમણાં બંધ થઈ જાય, તમે શાંતિથી ઊભા રહ્યો. રામ હળવે એટલે આમ પડખું ફર્યા. ભગવાનના જમણા પગનો અંગૂઠો હતો એ લક્ષ્મણજી રડતા થયા એના મોઢામાં દઈ દીધો ને રડતા બંધ. જય રામ આપી. અંગૂઠો નહોતો મળતો એટલે રોતા થા. કજિયો જ્યાં સુધી ન કરે છોકરું, બસ તારા ખોળામાં બેસી ગયા, તારે હવે જે કરવું હોય એ કરજે. અબ સોપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. બસ તને હોપી દીધું, રાજ તારા હાથમાં છે, ગાડાને જ્યાં લઈ જાવ ત્યાં લઈ જા, પણ ગમે એમ કરીને મારે તારું બનવું છે, નેતલ કહે. અને મારા ગુરુની આરે સંદેશો મોકલો, આટલો સંદેશો દેજો વ્રજ કેરી નારને વાંસીને થાજો પછી વિદા હે. મોરાર સાહેબ કહે, આટલો રે સંદેશો વ્રજ કેરી નારનો અને પછી વાંસીને થાજો વિદા હે. જો તારા હોય તો તને દાજ છે. અમરમાં એ કીધું, એ બાવાજી તમારા હશે તમને માન છે, જે તારા હશે. તું તો અમારો છો,
તું તો આખા જગતનો બાપ છો, પણ એમી એવા લાયક સહી કે નહીં સહી એ તો તારે જોવાનું. અમારી લાયકાત હોય તો મળજે, ન લાયકાત હોય તો કાંઈ નહીં. બાકી તને મળવાનું તો શું જ, તમારે તને જોવો હશે, તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. કાં તો તને મળવું છે ને કાં તો મરવું છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, બીજામાં નહીં તો ત્રીજામાં. બાકી તારી અરે પરણવું તો છે જ. નેતલનો આવો દ્રઢ વિશ્વાસ. પરણવું એટલે જીવ ભગવાનનું બની જાય. એ હાંભળ સજની મારા સદગુરુ ઘેરે આવ્યા રે, હાંભળ સજની મારા સદગુરુ ઘેરે આવ્યા રે. અગમ ઘરની વસ્તુ મોંઘી લાવ્યા રે, અગમ ઘરની વસ્તુ મોંઘી. પછી નામ વચનના લગનિયા લાવ્યા રે, નામ વચનના લગનિયા લાવ્યા રે. હાંભળ સજની મારા સદગુરુ ઘેરે. આ ભગવાનની અરે પરણવાના દાસ બાપુ એ લખે, ખોડીદાસ બાપુના શિષ્ય. એમાં તો ચારે મંગળ આપ્યા છે. જેમ આમાં લગ્ન થાય એમાં એમાંય લગ્ન થાય. આમાંય બ્રાહ્મણની સાક્ષી હોય તો ન્યાય ગુરુની સાક્ષી હોય. આમાંય અગ્નિ જગતી હોય તો ન્યાય જ્યોત જગતી હોય. ન્યાય વરમાળા પહેરાવે તો આમાંય કાંડા બાંધે. ન્યાય હથેવાળા મેળવે તો આમાંય પંજા મેળવે. આખું ભજન આપ્યું સાઈડે દાસ બાબુએ. એક એક મંગળમાં હું મળે. ન્યાય 4 ફેરા ફરે, પ્રદક્ષિણા ફરે. એ પહેલા પહેલા મંગળિયા વર્તાય રે. પહેલા અલખના અંજવાળાના મંગળિયા છે. હજી રામદેવજી મહારાજના તો હાંજે રાતની કથા. આ તો ભગવાનના દરબારમાં જેને નેતલ દે જેમ પરણવું છે એના મંગળિયા, આધ્યાત્મિક મંગળિયા. એ પહેલા મંગળ સેના તે દાન દેવાય રે. પહેલા મંગળ સેના તે દાન દેવાય. એ પહેલે મંગળ કાયાના દાન દેવાય રે. પહેલે મંગળ કાયાના દાન દેવાય રે. એ ગુરુ ચરણે તારા કર્યા કર્મ મટી જાય રે. ગુરુ ચરણે તારા કર્યા કર્મ મટી જાય. કાયાના દાન એટલે કોઈ ગલત અર્થ ન કરે. કાયાના દાન એટલે અહંકાર થાય, મારાપણું, હુંપણું, દેહનું ભાન. એ મારા મટી ગયા પછી દેહ અભિમાન. હરિગુરુ દેવની આર એને કહે છે કાયાના દાન. દેહના દાન, દેહનું ભાન ભૂલાઈ જાય, મારાપણું મટી જાય, આપાપણું મટી જાય, પોતાપણું મટી જાય, હું કરું છું મટી જાય, એના બની જાય. એને કહે છે કાયાના દાન. કોઈ ગલત અર્થ ન કરે એનો. દેહના દાન દીધા એટલે દેહ સોંપી દીધા. આપણું કાંઈ છે જ નહીં. તન મન ધન સબ કુછ હે તેરા, સ્વામી સબ કુછ હે તેરા. તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ. પછી ક્યાં લાગે મેરા. ઓમ જય જગદીશ. તરત બીજી કડીમાં પાછો આમ 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 લીટો દોરી દીધો. વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા. વિષય વિકાર શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘુબર વિમલ જસ જોદાયક ફલચાર. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરુ પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દ્યો મોય હરવું કલેશ વિકાર. વિકાર વાળાની વાત નથી, જેના વિકાર મરી ગયા એની વાત.
વિષય વિકાર મિટાવો, મારા પાપ હરો દેવા, મારા પાપ હરો દેવા. અને તરત પાછું આપ્યું. પેલા 3 વસ્તુ કાઢી તો 3 સામે મળી. શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢાવો. આન પછી કીધું સંતન કી સેવા, ઓમ જય જગદીશ હરે. વિષય વયો જાય, વિકાર વળી જાય, વાસના વહી જાય, મારાપણું વયું જાય. આન પછી શ્રદ્ધા અને ભક્તિ વધે. આન પછી સંતની સેવા કરે અને સંતને સેવે તો એના ભીતરની માલપા જીવન જાગૃત થાય. એને કહે છે મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા. મૂળ વાત આ બધું. અમથા અમુક તો સારી જેવા બધા એને કહે છે નેતલ કે મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવ્યા. તરત કીધું, જો બરાબર ધ્યાન દે. મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાય. મારા રુદિયા માં દિવસ ને રાત એ જીવન ભલે. આ ભજન ઉપર તો સંતો અને મહાત્માઓ બહુ બોલે છે. બહુ એટલે બહુ બોલે છે. બહુ આના ઉપર તો હમણાં અમારે કચ્છમાં ધ્રંગમાં કથા હતી. જી નામ કાપડી દાડા મેકરણના ધૂણે રમેશભાઈ ઓઝાની પૂજ્ય ભાઈશ્રીની કથા હતી. હમણાં જ હતી થોડા દિવસ પહેલાં. અને અમે ત્યાં ગયા અને એમાં રાતે સંતવાણી હતી ને એમાં હું, અમીર ભાઈ, રમેશભાઈ, બીજા સંતો બધા બેઠા હતા. એ વખતે કચ્છનો દાડો, નાનો દાડો કરીને ગઢવી કોઈ, અને એ આ ભજન બોલતો હતો અને પછી એનું વર્ણન કરતો હતો. આહા, ગજબનું વર્ણન. શ્રદ્ધા ભક્તિ વધે પછી જીવન જાગે. ત્યાં સુધી જીવન જાગે નહીં. મારો કહેવાનો ભાવારો થઈ છે. ભગવાનની આરે જેને પરણવું છે, નેતલ જેમ આદ્રભાવથી, ભલે શરીર ગમે એવું હોય, ગમે એના ઘરનું હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, અરે સ્ત્રી હોય કે પુરુષ હોય, જેનો માયલો ઉજળો થઈ જાય, જેના ભીતરમાં કંઈ કપટ ન રહે, એ વ્યક્તિ ભગવાનની આરે લગ્ન કરી શકે, એ ભગવાનનો બની શકે. કોઈ પણ જીવ હોય 18 વર્ણમાં. અરે પંખીડાય ભગવાનના બન્યા, પશુ બન્યા છે. કૂતરાએ ને ગધેડાએ દાડા મેકરણની સેવા કરી તો એને હારવાર લઈ ગયા. 42 જણાને એક આર્ય સમાધિમાં લઈ ગયો. 42 જણાને વર્લ્ડ રેકોર્ડ છે વિશ્વની માલિકાઓ. આવી ઘટના ક્યાંય નથી ઘટી. 42 ખાડા એક આર્ય તૈયાર કર્યા. 42. આ કેટલો સિદ્ધ પુરુષ. જી નામ કાપડી દાડો મેકરણ. 40 જણા માણસ, એક કૂતરો ને ગધેડો. 42. અને રીતરામ ગત ગંગા બેઠી થી દાડા મેકરણે કીધું કે મારે જવાનો વખત થયો. ત્યાં તો બધા કહેવા માંડ્યા, બાપુ મારે આવવું છે. ગાળ ખાડો. ઓલો કે મારે આવવું. જોજે ભાગતા નહીં. અને 40 ખાડા કર્યા ને વાહે લાલિયો મોતિયો ગધેડો ને કૂતરો. બાપા અમે કે તમે બેસી જાઓ. 42 સમાધિ એક આરે ખાડા ખાધ્યા. એક આરે 42 વિમાન આવ્યા અને એક આરે 42 નિર્વાણ પદને પામ્યા. આપણા હિન્દુસ્તાનની માલિપા ઘટના ઘટી, બાકી ક્યાંય ઘટી નહીં આ ધરતી ઉપર. એટલે જ આ ધરતીની વંદના કરી છે. એટલે જ આ ધૂળને આપણે પગે લાગી કે આ ધૂળની માલિપા એટલી તાકાત છે. મારા કાઠિયાવાડમાં કોક દી આન તું ભૂલો પડને ભગવાન, એ તારા એવા એવા કરું સન્માન. અરે રે
તને હરગ ભૂલાવી દઉં શ્યામળા, પણ જેવા જેવા કરું સન્માન, હરે રે તને હરગ ભૂલાવી દઉં શ્યામ. હે ભગવાન, હે ઠાકર આવી તો જો. વખત જલારામને મળીને ગયો પછી આજનો દિન કાલની ઘડી હજી નથી થયો. એ ભાઈ પોણા 300 વર્ષ થઈ ગયા. એને ખબર પડી ગઈ કાઠિયાવાડમાં ન જવાય, કાં ત્યાં તો માગે આપે, ઘરની દીક બાયડ્યું કયો તો આપી દે, નારી કયો તો આપી દે, અરે છોકરાના કટકા કરીને ખાણીયામ ખાંડવા હોય તો આપી દે, ત્યાં ન જવાય. ગયો આજનો દિન કાલની ઘડી, દંડોન જોડી દઈને ગયો વીરબાઈને, હું હમણાં આવું છું કહીને ગયો લ્યો. હજી નથી થયો, હજી આવશે નહીં. કોઈ એમ કહેતો હોય કે મને ભગવાન પ્રસન્ન થો, ના રે ના બાપ રહેવા દે, એ નથી આવવાનો. હા ઝાંખી થાય તમને, એને સપનામાં દર્શન થાય, બાકી રૂબરૂ આવે. અને રૂબરૂ આવે તો આપણે ઘરે બાંધી દઈએ એમ સી, ક્યાંય જવા નથી દઈએ એમ. હા અમારો એકલાનો હુવાંગ થાંભલિયા રે બાંધી દઈએ, ક્યાંય ન જવા દઈએ. ભગવાનને ખબર પડી ગઈ હવે કલયુગમાં મારી પાસે પ્રમાણ માગશે એટલે આપણે જાવું. તું ભગવાન શોખ નહીં એમને ખાતરી હું એમ કહીએ આપણે આવ્યો હોય તો હોય એનાય પ્રમાણ માગીએ એટલે ભગવાને બંધ કરી દીધું કે હવે જવાય નહીં. આવે તો આપણે ઓળખી ન શકી, આપણી પાસે બિલોરી કાસ થોડા છે તે ઓળખી. નેતલદે સંદેશામાં લખે, બહુ સંદેશો મોટો છે, બહુ લાંબુ કથા છે, બહુ સમય ધીરે ધીરે વયો જાય છે બાપ. પત્રમાં છેલ્લે લખ્યું છે, આંસુ પડ્યા અને આંસુની માલપા કલમ બોલી છે અને આંસુથી છેલ્લે લિખિતન કર્યું છે. પોતાના ગુરુને કહે છે કે લો બાપ, આ સંદેશો મારા વતી ભગવાનને ભલામણ કરજો, અમારા દુઃખ દૂર થાય. લેખિતન સંસારના વિષયોમાં ભૂલો પડેલો એક જીવ પત્ર લઈ ગુરુના ચરણારવિંદમાં નેતલે પ્રણામ કર્યા છે, આશીર્વાદ આપ્યો ગુરુએ, બેટી તારી મનોકામના જરૂર પૂરી થાય. તારો ભાવ જો ભીતરમાં છે તો તારો ભાવ હોય તો તને પરમાત્માની પ્રાપ્તિ થાય. તારી શ્રદ્ધા હાશી હોય, તારું વિશ્વાસ હોય તો તને ભગવાન જરૂર મળશે. લાય બેટી હું જાઉં. પત્ર લઈ અને સદગુરુ પત્ર લઈ પોકરણગઢ તરફ જાય. આ બાજુ રામદેવજી મહારાજની 20 વર્ષની ઉંમર થઈ. બંને ભાઈઓ રાજભવનમાં બેઠા છે. મા મેણાદે હળવેક લઈને અજમલજી મહારાજને કહ્યું છે, મહારાજ આપણા 2 દીકરા હવે ઉંમરલાયક થયા છે, એની કંઈ તપાસ કરો કે આપણા ઘરને લાયક કંઈ કન્યા મળી જાય. દરેક માને દીકરો પરણાવવાનો હરખ હોય અને દરેક બાપને દીકરીને બીજા ઘરે વળાવવાની ચિંતા હોય. બાપને દીકરીને વિદાય આપવાની ચિંતા હોય અને માને જટ વહુ લાવવાની ચિંતા હોય. જટ મારા ઘરે વહુ આવી જાય, જટ હું હાહુ થઈ જાઉં અને જટ પછી મને ઘરમાં જ બહાર કાઢે. દરેક માને કોઈ પણ માં હોય અને દીકરો પરણાવવાનો હરખ હોય ને હોય. માં કૌશલ્યાને, માં જશોદાને, અમારે માં મેણાદેને અને કોઈ પણ ગામડાની માં હોય કે શહેરની, જટ દીકરો પરણી જાય, જટ પીળા હાથ થઈ જાય, જટ મારા ઘરે વહુ આવી જાય. અને એવી વહુ આવે કે મારા પગ કસરતા કસરતા પછી લઢિયો પણ દબી દે. અને અત્યારની વહુ હવે એવી આવશે, અત્યારની વહુ કાંઈ કોઈ પગ કસરશે નહીં. અત્યારની વહુ પગ નહીં દબાવે, ડાયરેક્ટ લઢિયો દબાવશે. ભગવાન કૃષ્ણના માં જશોદા, અને ભગવાન કૃષ્ણ તો હજી 11 વર્ષનો છે
અને 11 વર્ષનો ભગવાન કૃષ્ણ ત્યાં જશોદામાં વારી ઘણીએ એમ નંદ બાબાને કે સાંભળ્યું તમને કહું, હું સાંભળ્યું આ કૃષ્ણનું કાંઈક ગમે ને ગોઠવો ને, કાંઈક ગમે ને આને લાયક દીકરી ગોતો ને. માએ નંદ બાબા એમ કહે પણ હજી તો 11 વર્ષનો છે, હું ચિંતા કરે. બોલે ના તોય અત્યાર દિનનું ગોતી ને તાર માઇન્ડ મેળ આવે. એક દી નંદ બાબા કંટાળ્યા, એને કીધું તારા ધ્યાનમાં કોઈ દીકરી છે? તો કે હા. કોણ? તક ઓલા વૃષભ ભાનુની દીકરી રાધા છે ને, એ ધ્યાનમાં છે. તો જાન માગું લઈને જાજે. કરી આવી નક્કી. માં જશોદાને ક્યાંય હરખ માતો નથી. જશોદામાં થાળે ને કંકાવટ ને રૂપિયો નાળિયેર લઈને ઉપડ્યા વૃષભ ભાનુના ઘરે. ત્યાં તો મોટા માણસ રાજરાણી છે, નંદરાણી છે, કેટલાય જન્મની કમાણી છે, અને આંગણાની માલપા ભગવાન રમે છે. ઇન્દ્રના ઘરની ઇન્દ્રાણી બ્રહ્માણી એના ઘરે સાસ લેવા આવે. ભગવાન ગોવિંદ એના ઘરે ગોઠણિયા વાળીને રમતો હોય. અને આવા મોટા માણા નંદરાણી ઘરે આવ્યા એટલે રાધાના બા દોડતા ગયા, અને દોડતા આવીને કીધું પધારો પધારો, અમારા ઘરે ક્યાંથી. આસન નાખ્યું, બેહાર્યા, ચા પાણી સન્માન કર્યું, હાથ જોડીને કીધું કેમ તમારે આવવાનું થયું? આ તો આ બાજુ નીકળી હતી ને, એટલે પાથરી તો વાત કહેવાય નહીં, આ બાજુ આવી હતી તે લાઈન થતા જાઓ કે રાધા અમારા ઘરે આવે છે ને ઘણી વખત આખો દી ન્યાન રહે છે ને, તો તમારી આ દીકરી છે એનું ક્યાંય વાત હાલે છે? રાધાજીના માએ કીધું કે ના એની ક્યાંય વાત હાલતી નહીં, હજી તમારે નાની છે, બહુ કાંઈ ચિંતા છે નહીં. એના જો અમારે તમારે જોગું ગોતવાનું હોય ને, એમ તો ગરીબ માણસ છે. તાકે તો એવું કાંઈક હોય તો હું તમને સીંધું હોય. તાકે તો તમે મોટા માણસ ચિંતા હોય તો સારું જ હોય ને, કહો જઈ કોનું ઘર છે, કોણ છોકરો? અને માં જશોદાએ કીધું મારો કૃષ્ણ, મારો ગોપાલ છે, એની હારે કરવું છે. અને રાધાના માએ આંખ ફેરવી નાખી. તમારા કૃષ્ણની વાત કરો. એ તો તમે મોટા માણસ હો ને એટલે તમને કોઈ કાંઈ કહેતું નથી. બાકી હું તો હું પણ આખા ગોકુળ કે મથુરામાં કોઈ તમારા દીકરાને દીકરી નથી દેવાના. એ ચોરના દીકરાને કોઈ જ્યારે જોવો ત્યારે ચોરી કરતો હોય ને વઢવાડ લઈને આવે ને એને કોણ દીકરી આપે? હાથી કરીને દીકરીને કૂવામાં નાખવી. માતાજીને તો એમ થઈ ગયું ધરતી માગ આપે ને તો હમાઈ જાઓ. હરખ ભરે આવ્યા હતા માગું લેવાના. માંડ કરીને ઘરે પહોંચ્યા. ભગવાન કૃષ્ણ હામો મળ્યો. કુંભારને દાસ દે ગધેડા ઉપર ગાલ પકડીને લઈ ગયા માલપા વાંછરીને કોરે બેસાયા. અને આમ રોહડામાં ઓલા ઘીના દહીંના માટલા ભર્યા હતા ને દેખાય આ તાણ છે અહીંયા, તે બહાર સોરવા જશે. આ તાણ છે, આમાંથી ખાવું હોય. ક્યાંય અમને મોઢું દેખાડે એવું રહેવા દીધું નથી. ચોરના દીકરા, ચોરના દીકરા. ભગવાન કૃષ્ણ કહે માં શાંત થા. રાધાની માએ તને કીધું ને કે હું જોઈ લઈશ, તું શાંતિ રાખ. તારે મોર મારું વ્યવહાર એની હારે કરવું. અને રાધાની માએ ચોરના દીકરા કીધા સારું જ કીધું ને. કેમ એમ કહેતો કે તમે ક્યાં મને ચોરીને જ લાવ્યા? સાનો માનો જ મોટો કરો. આ કાંઈ જાહેરમાં ઢોલ બગડાવ્યો હતો? સાનો માનો જ મારો બાપ મૂકી ગયો વાસુદેવ, રાતમાં મૂકી ગયા. એટલે એને સારું કીધું, હાસું જ કીધું ચોરનો દીકરો. ચિંતા કરો માં, થઈ જશે બધું. અને એમાં અહીંયા કાંઈક રાધાજીને થઈ ગયું. બેભાન થઈને મૂર્છા પામીને ધરતી ઉપર પડી ગઈ. પછી તો રાધાજી એટલા બધા રૂપાળા હતા, આખા ગોકુળમાં આખા વ્રજની માલપા રાધાજી બધાના વાલા હતા. એટલે બધા ભેગા થયા શેરીના. શું થયું આમ છે ને તેમ છે ને, કોઈ કે નજર ઉતારો ને, કોઈ કે આમ કરો ને, કોઈ કે આમ કરો ને, કોઈ કે મરસાનો ધુમાડો દો ને, બધું ભેગું કર્યું ને બધા આમ કરો. ઓલાને મૂર્છા ઉતરતી નથી. એમાં એક ગોપીએ કીધું કે આવું થઈ જાય છે ને, એની દવા ઓલા નંદ બાબાના કાળિયાની પાસે છે. એને આવું આ નજર ઉતારતા મૂર્છા ઉતારતા આવડે. રાધાજીની બાને કીધું કે જાઓ તમે ત્યાં. હવે એનું અપમાન કરી નાખ્યું. હવે એને ડાક્ટરના ઘરે જવું કેમ? ડાક્ટરની માનું મોઢું તોડી લીધું. અને એના ઘરે કેમ જવું? બધાએ કીધું દીકરીનો સવાલ છે ને, એકની એક દીકરી છે ને, આમ છે ને તેમ છે ને, દીકરીનું ધ્યાન રાખવું જોઈએ ને, તમે બહાર એકલી મૂકો છો ને, કોકની નજર લાગી ગઈ દીકરીનો, અમારે હાટું થઈને જાઓ. ભલે આપણે અપમાન કર્યું તો મોટા પેટવાળા છે ને મોટા માણસો છે, એને કાંઈ એવું ન હોય, જાઓ. અને રાધાની જેના બા જશોદાજીના ઘરે આવે. ભગવાન કૃષ્ણએ ઓરડાની માલપા આમ તળીમાંથી જોયું.
બસ હવે વાંધો નહીં. માં જશોદાએ વિચાર કર્યો કે આ તો કાલે જ મારું મોઢું તોડી લીધું ત્યાં જ અમારા ઘરે આશરાનો ધર્મ છે એટલે માં બેસાડ્યા છે. આવો બેસો, શું કામ છે કહો. બોલે માં મારી દીકરી રાધાને તમે તો ઓળખો છો ને? તક હા ઓળખી છું, એટલે જ અમે તમારા ઘરે આવ્યા હતા. છે હું? બોલે મારી દીકરી બીમાર છે, આમ છે તેમ, તો પૈસાની જરૂર હોય તો લઈ જાઓ, નહીંતર કાંઈ ખારા વૈદરાજને દેખાડો, એમાં એમ શું કરીએ. બોલે માં કોઈ મૂર્છા ઉતરતી નથી, બેભાન થઈને ધરતી ઉપર પડી છે, પૂરો શ્વાસ લેવાતો નથી, એકની એક દીકરી છે, તો પણ અમે કરીએ શું, અમે કામ હોય કયો. બોલે તારા દીકરાને આની દવાની ખબર છે તો તારા દીકરાને મોકલને. માં જશોદા કહે છે મારા દીકરાને, ચોરના દીકરાને, એને કાંઈ આવડતું નથી, જાઓ. બોલે નહીં માં એવું ન કર. અન ભગવાન કૃષ્ણ બહાર નીકળ્યો, તું માલપા જા, અંદર જા. રાધાજીના બા એમ કીધું કે કૃષ્ણ જો ના પાડે કે મને આની દવા નથી આવડતી તો વહી જાઓ. માં જશોદાએ કૃષ્ણને સામું જોઈને કીધું ગોપાલ તને આવડે? આમાં આવડે છે પણ આપણે જવું નથી, તારું અપમાન કર્યું હોય ને હું થોડો જાઉં. આવડે છે એમ કીધું. માં જોતું ખરી, અને ડાક્ટરને કોઈ વેરી ન હોય, એને તો દુશ્મન આવ્યા હોય એને દવા દેવી પડે. વૈદ્યને કોઈ દી દુશ્મનાવટ ન હોય કોઈને હારે, એ તો સારું કરવા માટે બેઠા. ભગવાન કૃષ્ણને સામું જોઈ માં જશોદાએ કીધું ગોપાલ જા, જલ્દી પાછો આવજે. રાધાજીના માં આગળ, પાછળ ભગવાન કૃષ્ણ. એ મોટો વૈદરાજ હાલ્યો જાતો, એમ પિતાંબર બાંધેલું, મોરપીસ માથામાં નાખેલું, વાંસળી એક બાજુમાં ભરાવેલી, અને લટકા મટકા કરતો હાલ્યો જાય. અને આવ્યો રાધાજીના ઘરે, ત્યાં તો બધી મેદની આઘાટો એક બાજુ રહ્યો, બધા સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, ડૉક્ટર આવ્યા, ડૉક્ટર આવ્યા. બેઠા ખાટલાની પાંગથે બેસી રાધાજીનો હાથ પકડ્યો, આમ નાડી જોઈને હાવ ગંભીર થઈ ગયો, હાથ મૂકી દીધો. રાધાજીના બાઈએ કીધું કેમ આમ? કે ખલાસ હવે તૈયારી કરો, આમાં કાંઈ રહ્યું નથી. આપણી કથામાં જીવરાજભાઈ તારુકાવાળા આવ્યા છે, એમને જોરદાર તારી તાળીઓથી વધારજો. ભાઈ શ્રી જીવરાજભાઈ. હારે મેઘજીભાઈ પણ છે રિયલવાળા, તો એમને પણ તાળીઓથી વધારે. જે ભાઈઓ આવ્યા હોય તે બધાને તૈયારી કરો. બધાએ પગે લાગીને કીધું છે ગોપાલ આવું ન કર, ગોવિંદ કાંઈક ધ્યાન દે, કાંઈક ગમે એમ કર, દવા કર, આડા અવળું કર. બોલે કંઈ ન થાય, હવે તમે મોડા પડ્યા, મને વહેલા બોલાવ્યો તો. બોલે નહીં કાંઈક કર. બોલે એક કામ કરો, શું આ તમારી દીકરીનો ક્યાંય સંબંધ કર્યો છે? હવે સંબંધના નાને હું લેવા દેવા કયો છે? આનો ક્યાંય સંબંધ કર્યો છે, કાંઈ વ્યવહાર કર્યું છે? તો કે ના. તો એક કામ કરો, હવે તમારા ભાગ્યમાંથી આ દીકરી તો ગઈ, હવે આનું તાત્કાલિક વ્યવહાર કરો, અને સામેવાળાના ગ્રહ અને ભાગ્ય જો બળ કરતા હોય તો આ બેઠી થાય, બાકી હવે તમારા ભાગ્યમાં રહી નહીં. તરત રૂપિયો નાળિયેર લીધો, કોના ઘરે આ સાંડલો કરવા જાઉં? બધાએ કીધું કે આ ડાક્ટરની હારે જ કરો ને, આવો મૂર્તિઓ મળતો હોય તો બીજે હું કામ ગોતવા જાઉં? હવે રાધાજીના બાએ કીધું કે આની હારે તો આપણે બગાડ્યું છે, આની હારે સંબંધ કેમ કરવો? બોલે દીકરીનો સવાલ છે એ તો જવાય, જાઓ એના ઘરે જઈને નક્કી કરી આવો, રૂપિયો નાળિયેર દઈ આવો. રાધાજીના બા નંદ બાબાના ઘરે આવ્યા છે, રૂપિયો નાળિયેર લઈ અને જશોદામાં ઓસરીની કોરે ઊભા છે ને આવીને કીધું કે માં
થોડાક દી પહેલાં તમે તમારા દીકરાનું માગું લઈને આવ્યા હતા, પણ હવે અમને ખબર પડી તમારો દીકરો તો ચોરનો દીકરો નથી, પણ એ તો મોટો વૈદરાજ છે, એટલે અમારી રાધાનું સગપણ તમારા પુત્ર હારે કરવું. માં જશોદા કે ના, આવી માંદી દીકરીને અમારે કાંઈ ઘરે આવ્યા ને વળી કાંઈક થાય તો એ અમારે ના રે ના. પહેલાં આવ્યા ત્યારે તમે ના પાડી, હવે શું, જાઓ. અમારે ના, ભલે અમારો દીકરો કુંવારો રહે, આખા ગોકુળમાં ભલે કોઈ દીકરી ન દે, તમે કહેતા હતા ને તમને કોઈ દીકરી નહીં આપે. હશે માં, અમારી ભૂલ થઈ ગઈ, આમ છે તેમ છે. ખૂબ માને પગે લાગે છે. તારા ઘરે મારી દીકરી દીધી તાર જશોદામાં કે ના અમારે નથી જોતી. તો એ વખતે પહેલાં જૂના જમાનામાં 12 હાખે સાંડલા કરતા, નાનપણથી 12 હાખે ચાંદલો કરીને કહેતા, સંબંધ બાંધતા કે આજથી અમારી દીકરી તારા ઘરે દીધી. એટલે માં રાધાજીના માએ 12 હાખે ચાંદલો કર્યો, ચોખા છોડી, રૂપિયો નાળિયેર મૂકીને કીધું કે આજથી મારી રાધા છે એ તારા કૃષ્ણના વેરે મેં સંબંધ બાંધ્યો. તું રાખતોય ભલે, ન રાખતોય ભલે, પણ અમારી રાધા તારા ઘરે દીધી ને દીધી. એટલું કહીને રવાના આવ્યા ભગવાન કૃષ્ણની પાસે. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, કાં આનો સંબંધ કર્યો? તો કે હા. ક્યાં કર્યો? તો કે તારા ઘરે. મારા ઘરે? તા કા તો હવે મારા ભાગ્યમાં હશે તો આ બેઠી થાય. હવે તમે ચિંતા કરો માં. આન માથામાંથી મોરપીસ કાઢી રાધાજી ઉપર 7 વખત ઉતાર્યું, કાનમાં કાંઈક કીધું. હવે શું કીધું એ ભાગવતમાં લખ્યું નથી, કાંઈક કીધું એમ લખ્યું. જો આ મંત્ર બધાને આવડી જાય તો લગભગની મૂર્છા ઉતરી જાય. આ કોઈને આવડી તો દવાખાના ન થાય, પણ એ મંત્ર એમને ગુપ્ત રાખ્યો. અને થોડીક વાર થઈ એટલે રાધાજી બેઠા થયા. બધાએ જય જયકાર કર્યો. ભગવાન કૃષ્ણ દોડતો ઘરે આવ્યો. માં જશોદાએ હાથ પકડીને કીધું કે ગોવિંદ, આ બધી દવા તું કેદું ન શીખ્યો? એટલા સમયથી 11 વર્ષ અને 52 દિવસ તું આ વ્રજમાં છો, અમે ક્યારેય આવી દવા તારી પાસે ફાળી નથી ને આ કારનો શીખ્યો? ભગવાન કૃષ્ણ કહે છે, માં એ તો તારી ને મારા બાપની નંદ બાબાની બીક લાગે છે, બાકી તું રજા દે ને તો આ એક સાંડલો નહીં, આખું 12 હાખ સાંડલા જ ભરી દઉં. હા, તું કે ને વહુ લાવી એમાં લાગઠ વહુ લાવી દઉં. દરેક માને પોતાના પુત્રને પરણાવવાનો હરખ હોય છે. માં મેણાદેને પણ હરખ છે. જલ્દી રામદેવજી મહારાજના સંબંધ બંધાય, રામદેવજી મહારાજના વિવાહ થાય. ધીરે ધીરે મહારાજ અજમલજી કહે છે, આપણા લાયક કોઈ મળી જાય તો સંબંધ બાંધશું. અને એમાં બ્રાહ્મણ દેવતા નેતલના ગુરુ પત્ર લઈ રામદેવજી મહારાજની પાસે આવે. રામદેવજી મહારાજે પત્ર વાંચ્યો છે. પત્રમાં બધી વેદના લખેલી છે. કહે છે કે મારે તમારે હજી સંબંધ બાંધવો છે. બ્રાહ્મણ દેવતાએ કહ્યું છે કે અમારી દીકરી અપંગ છે, અંધ છે, હાલી એકતી નથી, શરીરમાં રક્તપિત્તનો રોગ છે. માં મેણાદે કહે છે કે આવી દીકરીને લાવીને બેટા શું કરશું? એના કરતાં ના પાડી દે. અને ભગવાન રામદેવજી કહે છે કે નહીં માં, જો હું ના પાડું તો મારા શરણાગતિનું બિરુદ લાજે. મારા ચરણમાં તો દીન, દુઃખી, રોગી, ગરીબ, ગુરબા, નિરાધાર કોઈ પણ હોય અને મારા ચરણમાં આવી જાય અને મારા ચરણે આધીન થઈ જાય, એને પછી હું કોઈ દિવસ ધક્કો મારીને કાઢતો નથી. આ તો નેતલ છો, જે મારા ચરણના અધિકારી. એટલે જ કહે છે કે સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી. જેણે પરમાત્માના ચરણનો આશરો લઈ લીધો, જેણે હરિગુરુ સંતના ચરણ પકડી લીધા, એને પરમાત્મા કોઈ દિવસ ધૂતકારતા નથી. કેટલાય જન્મના પાપ હોય, ગમે એવું હોય, પણ એકવાર હરિશરણમ, હરિના ચરણમાં વયા જાય. હરિશરણમ, હરિશરણમ.